નમસ્કાર. એજ્યુ હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27માં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું. તો જે લોકોની અરજી મંજૂર થઈ ગઈ છે તે વિદ્યાર્થી માટે ચોઇસ ફિલિંગ કાર્યક્રમ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. હવે આ ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખ છે 10 એપ્રિલ 2026 શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીમાં આપણે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. તો ચોઇસ ફિલિંગ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓની પાત્રતા કઈ રહેશે, કયા વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકશે? તો જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલું છે તેવા વિદ્યાર્થીઓ, એટલે કે મેરિટ યાદીમાં આવેલા હોય અને સીઈટી 2026-27 પોર્ટલ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય તેવા વિદ્યાર્થી ચોઇસ ફિલિંગ કરી શકશે. તેમજ ખાનગી શાળાના વિદ્યાર્થી હોય તો તેઓએ રજિસ્ટ્રેશન તો પૂર્ણ કરવાનું જ છે, સાથે સાથે તે લોકોનું ફોર્મ એપ્રુવર દ્વારા એપ્રુવ થયેલું હોય તો તે ચોઇસ ફિલિંગ કરી શકશે. એટલે કે બંને શરત પૂરી કરનાર વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકશે. ફોર્મ અપ્રુવ માત્ર ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે કરવાનું છે, જ્યારે સરકારી અને અનુદાનિત એટલે કે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન બાદ ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ કરવાની છે. હવે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી? તો સૌથી પહેલાં તો લોગિન પ્રક્રિયા આપણે જોઈ લઈએ. તો લોગિન ક્યાં અને કેવી રીતે કરવું? તો સ્ટુડન્ટ લોગિન પોર્ટલ પર આપણે લોગિન થઈશું. હવે તેના માટે આપણે જરૂર કઈ બાબતની પડશે? તો વિદ્યાર્થીનો યુઝર આઈડી 18 અંકનો CTS આઈડી દાખલ કરવાનો, એટલે કે જે આધાર યુઆઈડી લખ્યું છે ત્યાં 24થી શરૂ થતો 18 અંકનો ડિજિટ આપણે લખવાનો છે અને રજિસ્ટ્રેશન સમયે જે પાસવર્ડ રાખ્યો હતો તે આપણે અહીંયા લખવાનો રહેશે અને ત્યારબાદ લોગિન આપવાનું છે. જો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રીસેટ પાસવર્ડ પર ક્લિક કરીને આપણે નવો પાસવર્ડ સેટ કરી શકીએ છીએ. હવે આ લોગિન થવાની પ્રક્રિયા આપણે લાઈવ જોઈ લઈએ. તો આવી રીતે સીઈટી પોર્ટલ gujarat.vsk.org સ્ટુડન્ટ પર જવાથી અહીંયા આપણે યુઆઈડી નંબર લખીશું અને અહીંયા પાસવર્ડ લખીશું. ત્યારબાદ લોગિન કરીશું. લોગિન કરતાં જ સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શન એવું લખેલું આવશે. અહીં તમને એલિજિબલ સ્કીમ જોવા મળે છે. તો જે બ્લુ કલરના ટેબ આપેલા છે તેમાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના લિસ્ટ આપેલા છે. પિંક કલરમાં રક્ષાશક્તિ સ્કૂલની યાદી આપેલી છે અને યલો કલરમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એટલે કે સ્કોલરશિપનો લાભ મળશે. તો જે શાળા આપણે લેવી છે તો તેને નામ વાંચતા જવાનું છે અને આગળ વધતું જવાનું છે. દાખલા તરીકે પિંક કલરની છે રક્ષાશક્તિ સ્કૂલ, તો તેને આપણે લઈ લીધી. ત્યારબાદ બીજું આપણે જોઈએ રક્ષાશક્તિ સ્કૂલથી અને મેરિટ સ્કોલરશિપ. હવે અહીં દરેક જગ્યાએ તમે જોઈ શકો છો તો ઉપર નીચેનો એરો આપેલો છે. જો ભૂલથી કોઈ શાળા આવી ગઈ હોય તો તેને આપણે આ રેડ બટનથી રિમૂવ કરી શકીશું અને પ્રાયોરિટી ચેન્જ કરવી હોય તો એક પછી એક ઉપર નીચે એવી રીતે આપણે કરી શકીશું. હવે આપણે જે પ્રાયોરિટી આપી છે તે કન્ફર્મ હોય તો અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે એક વખત સબમિટ અપાઈ ગયા બાદ તેમાં કોઈ સુધારો થશે નહીં. સબમિટ બટન પર ક્લિક આપતા પહેલાં અહીંયા તેની બાંહેધરી આપું છું. અહીંયા આપણે ટિક કરવાનું છે અને ટિક કર્યા બાદ સબમિટ પ્રાયોરિટી આપવાનું છે અને એ સબમિટ થઈ ગયા બાદ એક્સપોર્ટ ટુ PDF કરવાનું રહેશે. તો આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં તો પોર્ટલ પર લોગિન થવાનું છે. તેના માટે 18 અંકનો CTS આઈડી અને પાસવર્ડની જરૂર પડશે. ત્યારબાદ શાળા અથવા સ્કોલરશિપ પસંદ કરવાની છે. પ્રાથમિકતા ક્રમ ગોઠવવાનો છે. પ્રાયોરિટીને સબમિટ કરવાની છે અને PDF ડાઉનલોડ કરવાની છે. છેલ્લી તારીખ છે 10/4/2026 સાંજે 6 વાગ્યા સુધીમાં.
જો કોઈ પણ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર આપેલો છે વિદ્યા સમીક્ષા કેન્દ્રનો. તો ઓફિસ સમય દરમિયાન એટલે કે 10:30 થી 6 વાગ્યા સુધી તમે 07923973615 પર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.